નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ સેલરી પેન્શન એન્ડ ઇન્ફો ન્યૂઝમાં। તો મિત્રો, સિનિયર સિટીઝન એટલે શું, વૃદ્ધોને કેટલા લાભ મળશે અને કઈ કઈ સુવિધાઓ મળશે મફત, 2025ના નવા નિયમ પ્રમાણે પેન્શન કેટલું। તો મિત્રો, તમે પણ સિનિયર સિટીઝન છો અથવા તો તમે ભવિષ્યમાં સિનિયર સિટીઝનનો લાભ લેવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે। અને મિત્રો, તમને દિલથી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક જરૂરથી કરજો। તો મિત્રો, સિનિયર સિટીઝન એટલે શું? તો મિત્રો, સિનિયર સિટીઝન એટલે 60 વર્ષથી ઉપરના વૃદ્ધને આપણે સિનિયર સિટીઝન કહેવામાં આવે છે। વૃદ્ધોના અધિકારો માટે ઘણા કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે। આવો જ એક કાયદો વરિષ્ઠ નાગરિક અધિનિયમ 2007 છે, જે વૃદ્ધોના અધિકારોનું રક્ષણ કરે છે અને તેને સક્ષમ બનાવે છે। દેશમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે। હાલમાં દેશમાં 13.8 કરોડ વૃદ્ધો છે। તેમના માટે અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે અને યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। વૃદ્ધોના અધિકારો માટે કાયદા પણ બનાવવામાં આવ્યા છે। આવો જ એક કાયદો વરિષ્ઠ નાગરિક અધિનિયમ 2007 છે, જે વૃદ્ધોના અધિકારનું રક્ષણ કરે છે અને તેમને સક્ષમ બનાવે છે। જેની ઉંમર 60 વર્ષ તેથી વધુ છે તેઓ સિનિયર સિટીઝન એક્ટ એટલે કે સિનિયર સિટીઝન એક્ટ હેઠળ આવે છે, એટલે કે જરૂર પડે તેઓ તેનો ઉપયોગ કરી શકે છે। શું છે સિનિયર સિટીઝન એક્ટ? સામાન્ય રીતે વડીલો તેમની મિલકત અને મિલકત બાળકોના નામે ટ્રાન્સફર કરે છે, સાથે જ અપેક્ષા રાખે છે કે તેઓ તેમની કાળજી લેશે, બાળકો તેમને પ્રાથમિક સુવિધાઓ આપશે અને તેમની જરૂરિયાતો પૂરી કરશે। જો તેઓ આમ ન કરે તો વૃદ્ધો સિનિયર સિટીઝન એક્ટનો ઉપયોગ કરી શકે છે। વૃદ્ધો સાથેના આવા કિસ્સાઓને રોકવા અને જાળવવા માટે વરિષ્ઠ નાગરિક અધિનિયમમાં 2007માં લાગુ કરવામાં આવ્યો હતો। આ અધિનિયમ દ્વારા તેમને નાણાકીય શક્તિ, તબીબી સુરક્ષા, જરૂરી ખર્ચ અને રક્ષણ પૂરા પાડવા માટે કાયદો લાવવામાં આવ્યો હતો। આ કાયદાનો ઉપયોગ ક્યારે કરી શકાય તેની વાત કરીએ તો 60 વર્ષ કે તેથી વધુ વયના વડીલો આ કાયદા હેઠળ આવે છે, જેમાં જન્મજાત માતાપિતા, દત્તક માતાપિતા અને સાવકા માતાપિતાનો સમાવેશ થાય છે। આવા માતાપિતા અથવા તો વડીલો કે જેઓ તેમની મિલકત અથવા તો આવકમાંથી તેમના ખર્ચને પહોંચી વળવા અસમર્થ હોય, તેઓ આ વરિષ્ઠ નાગરિક કાયદા દ્વારા બાળકો પર ભરણપોષણનો દાવો કરી શકે છે। વડીલો એક કરતાં વધુ બાળકો પર ભરણપોષણનો દાવો કરી શકે છે, જેમાં પુત્ર પુત્રીઓ સાથે પૌત્રનો સમાવેશ થાય છે, પરંતુ તેઓ કોઈ પણ સગીરાનો દાવો કરી શકતા નથી। અને મિત્રો, તે ઉપરાંત જોઈએ તો જો બાળકો ન હોય તો શું દાવો કરી શકાય? જો કોઈ વૃદ્ધ વ્યક્તિને બાળકો ન હોય તો તે પણ ભરણપોષણ માટે દાવો કરી શકે છે। જ્યારે વડીલોની મિલકત અથવા તો મિલકતોનો ઉપયોગ સંબંધીઓ દ્વારા કરવામાં આવી રહ્યા હોય ત્યારે આ દાવો કરી શકે છે। વૃદ્ધોને સાંભળવા માટે મિલકત માલિક અથવા તો તેના વારસદારનો દાવો કરી શકાય છે। વડીલો અત્યારે જ્યાં રહે છે અથવા તો જ્યાં પહેલાં રહેતા હતા અથવા તો જ્યાં બાળકો અને સંબંધીઓ રહે છે તે ત્રણેય જગ્યા પર તેમની અનુકૂળતા મુજબ દાવો કરી શકાય છે। તેઓ આ પ્રકારનો દાવો કરવા માટે સ્વતંત્ર છે। અને મિત્રો, તે ઉપરાંત જોઈએ તો ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકાય? તો મિત્રો, દરેક રાજ્યમાં આવા મામલાનો સામનો કરવા માટે વિશેષ ટ્રિબ્યુનલની પણ રચના કરવામાં આવી છે। તેનું નેતૃત્વ સબ ડિવિઝન ઓફિસ એટલે કે એસડીઓ કક્ષાના અધિકારી કરે છે। આવા કેસોની ફરિયાદ એસડીઓને લેખિતમાં અરજી આપી કરી શકાય છે। ફરિયાદ માટે એસડીઓ કચેરીમાં જવું પડશે। અરજી, નામ, સરનામું અને
જરૂરી માહિતી સાથે સબમિટ કરવાની રહેશે. ફરિયાદની ચૂકવણી દરમિયાન બાળકોને કોર્ટમાં બોલાવવામાં આવશે. અને મિત્રો છેલ્લે જોઈએ તો સિનિયર સિટીઝનને મેડિકલ ક્લેમ પોલિસીના લાભો શું છે? સરળ હોસ્પિટલાઇઝ વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇમરજન્સી અને સારવાર માટે કેશલેસ હોસ્પિટલાઇઝર અને વળતર પ્રદાન કરે છે. ટેક્સ બેનિફિટ આપે છે. પ્રિવેન્ટમાં હેલ્થ ચેકઅપ, પહેલાંથી જ હાજર સમસ્યાનું કવરેજ, ગંભીર બીમારી આવરી લેવામાં આવી છે. ડે કેર સારવાર, વધતા મેડિકલ ખર્ચ, સંચિત બોનસ. અને મિત્રો સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધો ક્યાં રોકાણ કરીને સારું વળતર મેળવી શકે તેની વાત કરીએ તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે પીએમ વય વંદના યોજના સહિત 6 જગ્યાએ રોકાણ કરવા પર વરિષ્ઠ નાગરિકોને 7%થી વધુ વ્યાજ મળશે. જો તમે સિનિયર સિટીઝન છે અને તમારા રૂપિયા કોઈ સારી જગ્યાએ રોકવા માંગો છો જ્યાં સારું રિટર્ન મળે છે અને રૂપિયા સેફ રહે છે તો તમારી પાસે ઘણા સારા ઓપ્શન ઉપલબ્ધ છે. તેમાં પ્રધાનમંત્રી વય વંદના યોજના, પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને વરિષ્ઠ નાગરિકો માટે એફડીની સ્કીમ સામેલ છે. અમે તમને આ યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જેમાં સિનિયર સિટીઝનને 7% વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે.